જમ્મુ કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓ દ્વારા જે બેરહેમી હુમલો કરાયો હતો અને ગોળીઓ ધરવી જે પ્રવાસીઓનો જીવ લેવામાં આવ્યો એ ઘટનાને લઈ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। જમ્મુ કાશ્મીર પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા જે બેરહેમીથી હુમલો કરાયો, ગોળીઓ ધરવી જે પ્રવાસીઓ ઉપર જીવ લેવામાં આવ્યો એ ઘટનાને લઈ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। માંડલગઢના ચોક ખાતે જમ્મુ કાશ્મીર ઘટનાને વખોડી કાઢી સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા હુમલામાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવાઈ। સમાજમાં મોટી સંખ્યામાં યુવા ભાઈઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી દિવ્ય આત્માઓના પરિવારોને ન્યાય માટે સરકાર દ્વારા આતંકવાદીઓને કડકમાં કડક સજા મળે, રાષ્ટ્ર વિરોધીઓને જડબાતોડ જવાબ આપવાની માંગ કરાઈ હતી। કેન્ડલ માર્ચ કાર્યક્રમમાં માંડલ મુસ્લિમ સમાજના ગુરુઓ મોટી સંખ્યામાં બિરાદરો ઉપસ્થિત રહ્યા। અહેવાલમાં ન્યૂઝ મહેન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ। जो 22 तारीखना दिवसे पहलगामना अंदर जो आतंकवादी हुमलो थयो छे, जे अहेवानोए मासूमो पर हुमलो कर्यो छे तेने अमे वखोड़ी काढीए छीए अने मासूम जे शहीद थई गया छे तेमनी यादना अंदर अमे हमारा प्रधानमंत्री नरेंद्र मोदी ने कहे कड़कमां कड़क सजा थवी जोईए। आपड़ा भारतना जम्मू काश्मीर में पहलगाम में जे आतंकवादी हुमलो थयेलो छे जेमां 26 भारतीय नागरिकोना मृत्यु थया छे, जे शहीद कहेवाय। अने जे आतंकवादीओ आ कृत्य कर्युं छे एने सरकार कोईपण भोगे अने बक्षे नहीं अने तात्कालिक एमना पर पगला लई अने कड़कमां कड़क सजा आपे। साथे साथे आज मांडल तमाम मुस्लिम समाज द्वारा केन्डल मार्चनु आयोजन करेलू छे અને જે પણ શહીદ થયા છે તેમને તેમના માટે પ્રાર્થના કરવામાં આવેલી છે અને તેમના પરિવારજનો માટે શોક વ્યક્ત કરવામાં આવેલ છે। 22/4/2025 એપ્રિલ મહિનાના રોજ ભારતના એવા સ્વર્ગ ગણાતા કાશ્મીરના અંદર પહેલગામમાં જે સહેલી ઉપર હુમલો થયો આતંકવાદ દ્વારા, તેમાં 26 જે લોકો સહેલીઓના મૃત્યુ થયા છે એ ખરેખર દુઃખ બાબત છે। અને આ માટે અમે આજ રોજ માંડલ ગઢના ચોકમાં સમગ્ર મુસ્લિમ સમાજ મરનારને આત્માને શાંતિ મળે તે માટે અમે સૌ ભેગા મળી અને પ્રાર્થના અને બંદગી કરી છે। અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમને સખ્તમાં સખ્ત સજા મળે અને મરનારને આત્માને શાંતિ મળે એ માટે અમે 2 મિનિટ માટે પ્રાર્થના કરેલ છે।